આજ તો ભાવનગરના અટલ ઓડિટોરિયમમાં ભાઈબંધો સાથે પહોંચી ગયા મૂવી જોવા માટે અને પડાઈ લીધા મોટા માણસો હારે ફોટા. કેમ છો બધા મોજમાં? તો સવાર મસ્ત બાબલા જેવા તૈયાર થઈને નીકળી જશે કોલેજ બાજુ, કારણ કે આપણે જવાનું છે આજે મૂવી જોવા માટે. પછી તો સવારમાં ભાવનગર બસ સ્ટેન્ડ દર્શન કર્યા, નીકળી ગયા ભાઈબંધની ગાડી લઈને સીધા ઓડિટોરિયમ જવા માટે. પછી તો યુનિવર્સિટીના ગેટેથી એન્ટર થઈને ફરતા આવી ગયા સીધા ઓડિટોરિયમ. પછી તો આવી ગયા સીધા ઓડિટોરિયમ, આપણે લઈ લીધી સીટ કારણ કે વહેલા પહેલા. સીધો ધીમે ધીમે બધા આવી ગયા ઓડિટોરિયમમાં, થઈ ગઈ મૂવી ચાલુ. તો મૂવી થઈ ગઈ પૂરી ને બધા મોટા માણસો હારે ફોટા પડાવતા હતા. આપણે એમ લાગ્યું કે આપણે એક ફોટો પડાવી, પણ આપણો વાર જ ન આવ્યો. મૂવી પૂરી કરીને ભાઈબંધની ગાડી લઈને નીકળી જાય સીધા નાસ્તો કરવા માટે. આપણે રેગ્યુલર જગ્યાએ પણ અહીંયા તો કંઈક વરસાદ જેવું લાગે છે. હજી નાસ્તો કરવા જતા તો ભાઈબંધને શું કહી દીધું. પછી તો આવી ગઈ ઇડલી ખાવાનો આપી દીધો ઓર્ડર. પછી તો આવી ગઈ આપણે ઇડલી અને મસ્ત સાંભાર. ઇડલી અને સાંભારનો નાસ્તો કરીને હું નરપતભાઈ નીકળી જાય સીધા તળાવમાં શૂઝ લેવા માટે. પછી તો આવી ગયા તળાવમાં શૂઝ વાળાની દુકાને લઈ લીધા શૂઝ ને નીકળી જાય સીધા બસ સ્ટેન્ડ બાજુ. પછી તો બસ સ્ટેન્ડ આવીને મસ્ત પી લીધી ગરમ રજવાડી ચા. ચા તો આપણે પીશું, પણ આ કાકાનું શું કેવું છે? લાગે તો તીર બાકી જય રામા પીર. પછી તો ચા પીને બેસી ગયા બસમાં નીકળી જાય ઘર બાજુનો. બ્લોગ ગમ્યો હોય તો ફોલો જરૂર કરતા જજો. મળીએ કાલના બ્લોગમાં.